સુરતના સચિન વિસ્તારમાં યોજાયેલા બિહાર દિવસના વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય નિવેદન આપ્યા છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય ગૃહ પ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા। અહીં પાટીલે જણાવ્યું હતું કે બિહારમાંથી નક્સલવાદનો ખાત્મો થયો છે। જાતિપાતિમાં રહીશું તો બિહાર બીમાર જ રહેશે। હું બિહારની છઠ પૂજામાં પણ સામેલ થઈશ અને ચૂંટણીના વિજયમાં પણ જોડાઈશ। छठ पूजा माटे सूरत स्पेशल ट्रेन दौड़वामां आवशे। बिहारवासीओए गुजरातने विकसित पण कर्युं छे। गुजरातना विकासमां बिहारना लोकोनुं मोटुं योगदान छे। आज बिहार तमाराथी आस लगावीने बैठे छे। बिहारमांथी नक्सलवादनो खात्मो थयो छे। प्रधानमंत्री मोदीए लाखों करोड़ रूपिया आपी विकासना कामोनी शरूआत कराई छे। बिहारना मुख्यमंत्री नीतीश कुमारनी आगेवानीमां बिहारनो विकास थई रह्यो छे। जे बिहार बीमार हतुं ते हवे रह्युं नथी। बिहारनी अंदर हजी डेवलपमेंटनी आवश्यकता छे। हजू वधु काम करवानी आवश्यकता छे। मां गंगा पर पाणीनुं प्रबंध होवुं जोईतुं हतुं ते कांग्रेसीओए थवा नहीं दीधुं, जेना कारणे बिहारना लोकोए बिहार छोड़ी गुजरात आववानी पण फरज पड़ी छे। पाणीनी व्यवस्था करवामां आवी होत तो त्यां जमीन खूब ज सारी छे। मां गंगानुं त्यां पाणी छे अने बिहारना वासीओए અહીં આવવાની ફરજ નહોતી પડતી। પીએમ મોદીએ બિહારમાં 12,000 કરોડનો ડેમનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે। જે પ્રોજેક્ટને મારા મંત્રાલય દ્વારા ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે। વિકસિત ભારતની મુવમેન્ટો ઝડપભેર વધવાની છે। જે લોકો અહીંયા આવી ગયા છે તે લોકોએ અહીંયા જ રહેવાનું છે। જે લોકો હવે અહીંયાથી જઈ શકતા નથી તે લોકો બિહારમાં વસે છે। તે લોકોએ પણ વિકસિત ભારતમાં પોતાનો અધિકાર માંગવાનો હક છે। આ નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ અને ઘોડો નીકળી પડ્યો છે। આ અશ્વમેઘ યગ રથને રોકવાની તાકાત કોંગ્રેસ કે અન્ય લોકોમાં નથી। છઠ પૂજા માટે નિત્યાનંદ રાયને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે। આગામી બિહારની ચૂંટણીને લઈ મોટું નિવેદન આપતા તેઓએ કહ્યું હતું કે બિહારમાં ચૂંટણી પડશે। અમારા ભાઈ બહેન પણ બિહારમાં છે, જે લોકોને પણ ટકોર કરીને આવી છે। આ વખતે ભૂલ ન થવી જોઈએ। ગુજરાતમાં છપ્પર ફાડીને 156 લાવ્યા, તે પ્રમાણે બિહારમાં પણ 200થી વધુ સીટો લાવવાની છે। ડબલ સેન્ચુરી કરવાની છે। બિહારમાં છઠ પૂજાને લઈ સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અશ્વિની વૈષ્ણવજીની રજૂઆત કરાશે। છઠ પૂજામાં પણ સામેલ થઈશું અને વિજયમાં પણ જોડાઈશું।